આજે આપણે દહીં મેથી અને મધમાંથી બનતો એવો હેરપેક બનાવવાના છીએ ઘરે કે જે હેરપેકનો ઉપયોગ કર્યા પછી એનું જે રિઝલ્ટ ઇન્સ્ટન્ટ મળે છે. ખરતા વાળનો પ્રશ્ન હોય કે તમારા વાળ છે અચાનક ખરી રહ્યા છે, તમારા વાળ ડ્રાય થઈ ગયા છે, તમારા વાળ બરછટ થઈ ગયા છે, તમારા વાળ વધતા નથી, નીચેથી તમારા વાળ બેફાડ થઈ ગયા છે, તો આ તમારા માટે છે. જે લોકો વાળમાં તેલ નથી નાખતા તો તેલની પણ જરૂર નથી. આ એવું સરસ મજાનું હેરપેક છે. કન્ડિશનરનો પણ ઉપયોગ નથી કરવાનો, માત્ર ને માત્ર શેમ્પૂનો જ હેરમાં ઉપયોગ કરશો. ખરેખર 6 મહિનામાં તમે જુઓ તમારા વાળ બહુ સરસ થઈ જશે. તો મોંઘા તેલને કહો ટાટા બાય બાય, મોંઘી પ્રોડક્ટ્સ હેર સ્પાને કહો આવજો કાયમી માટે, અને અપનાવો આ ઘરેલું ઉપાય. આનાથી તમારા વાળ ખરેખર 100 વર્ષ સુધી બેસ્ટ રહેશે. તો ચલો જોઈએ સરસ મજાનો એવો ઉપાય. આજે આપણે એકદમ સરસ મજાનો ખરતા વાળ માટે કેવી રીતે મેથીનો હેરપેક ઘરે બનાવો એનો સરસ મજાનો વિડીયો જોઈએ. તો અહીંયા આપણે જ્યારે પણ તમારા હેરફોલ થાય છે, જ્યારે વાળ ખરે છે અથવા તો વાળમાં ચળ આવે છે, અચાનક વાળ જથ્થાબંધ ખરવા લાગે છે, અથવા તો વાળ છે એ એની શાઇનિંગ નથી રહેતા, ત્યારે તમારે આ પ્રયોગ કરવાનો છે. આ પ્રયોગ કરવા માટે તમારે આ ઘરેલું ઉબટેન પ્રયોગ છે, સ્પેશિયલ પ્રોટીન હેરપેક છે. આ હેરપેકથી તમારા વાળ ખરતા અટકે છે, તમારા વાળની લંબાઈ પણ ઝડપથી વધે છે, તમારા વાળ છે એકદમ શાઇની બને છે, અને તમે ખુલ્લા વાળ રાખશો ને તો પણ તમારા હેરમાં ગૂંચ નહીં થાય એવા સરસ મજાના આપણા વાળ બને છે. તો સૌથી પહેલાં જ્યારે વાળ ખરવા લાગે એટલે આપણે ઘણા બધા શેમ્પૂઝ ને કન્ડિશનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ખોટા ખર્ચ કરીએ છીએ. મેં ઘણા બધા વર્ષો પહેલાં ઘણા બધા ખર્ચ કરી લીધા જ્યારે મારે અચાનક હેરફોલ થતા ત્યારે, પરંતુ મને કોઈ જ રિઝલ્ટ નહોતું મળતું, શૂન્ય રિઝલ્ટ. જ્યારે પણ હું સ્પા કરાવું છું, જ્યારે મારા હેરમાં કોઈ ટ્રીટમેન્ટ કરું ત્યારે વાળ સારા લાગે છે, પરંતુ એ પછી જે મારા હેરફોલ થાય છે એ વધતા જ ગયા. ત્યારે આ મેં મેથીનું હેરપેક લગાવ્યું. હું ઘણા બધા વર્ષોથી આ હેરપેક લગાવું છું, અને આ હેરપેક વીકમાં એકવાર લગાવવાનું. ખરેખર હું ખુલ્લા જ વાળ રાખું છું, બાંધતી જ નથી વાળ, અને તો પણ મારા વાળ ઓછા હેરફોલ થાય છે. તો ચલો, ઘણા બધા વર્ષો જૂનો મારો પોતાનો અનુભવેલો આ પ્રયોગ છે કે વાળ માટે બીજા કોઈ ઉપાય કરવા, ખોટા ખર્ચ કરવા, એના કરતાં આ ઉપાય બેસ્ટ છે. તો એના માટે 1 ચમચી મેથી દાણા લેવાના અને આખી વાટકી પાણી લેવાનું. આ મેથી દાણાને પલળવા દેવાના. મેથી દાણા જ્યારે પલળે એટલે આ તમે જોઈ શકો છો થોડી ચીકાશ આવે છે. આ જ ચીકાશ આપણા વાળને હેલ્ધી રાખે છે અને સરસ મજાના વાળ ચમકદાર બનાવે છે. સૌથી પહેલાં અહીંયા આપણે એક મિક્સર જાર લઈએ. મિક્સર જારની અંદર આપણે આ સરસ મજાનો પ્રયોગ કરીશું. તો મેથી દાણા છે, 2 ચમચી મેથી દાણા લેવાના છે. 2 ચમચી મેથી દાણાની અંદર એકદમ સરસ મોળું તાજું ઘરનું દહીં લેવાનું, બહુ ખાટું ન હોવું જોઈએ. અડધી વાટકી દહીં, 2 ચમચી મેથી દાણા અને સાથે 2 ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે. મધ તમારા વાળને એકદમ શાઇની બનાવે છે, શીરમ આપે છે, ચમકદાર બનાવે છે. તો મધ ઉમેરવાથી મેથી દાણા છે એ સુકાઈ જાય એટલે વાળ તમારા તૂટવા લાગે, તૂટશે પણ નહીં. દહીં તમારા હેરની અંદર પ્રોટીન તત્વ પૂરું પાડે છે. હવે આ પેસ્ટ બનાવવા માટે મિક્સરનો ઉપયોગ લેવાનો છે. મિક્સરનું લીડ કવર કરી દે. ચટણીની જે જાર આવે છે એ જ લેવાની, એની અંદર ફાઇન પેસ્ટ બને છે. તો અહીંયા આપણું હેરપેક બનાવવા માટેનું સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે. મિક્સરમાં આ પેસ્ટ બનાવી. તો અહીંયા આપણું એકદમ સરસ મજાનું હેરપેક રેડી છે. એક વાસણમાં કાઢી લઈએ. તમને એમ થશે થોડું પતલું છે, પરંતુ થોડી વાર રહેવા દો. આમ જ માત્ર ને માત્ર 10 થી 20 મિનિટ રહેવા દેશો ને એટલે આ હેરપેક પણ થોડું ઘટ થઈ જશે. મેથી દાણા રહ્યા ને એકદમ ઝડપથી જે દહીંનું છે પાણી છે ઓબ્ઝર્વ કરે છે, અને એ પછી તમારા વાળમાં ઓછામાં ઓછું 30 મિનિટ સુધી આ દહીં, મેથી અને મધનું હેરપેક લગાવીને રાખવાનું. અને એ પછી શેમ્પૂથી તમારે હેર વોશ કરવાના. શરૂઆતમાં તમે દર 3જે દિવસે કરો, પછી 1 મહિના પછી તમે જો વીકમાં એકવાર તમે લગાવો, 3 મહિના પછી મહિનામાં એકવાર લગાવો. તમારા વાળ દિવસે નથી વધતા, એના કરતાં ડબલ રાત્રે વધશે. કન્ડિશનરનો ઉપયોગ બિલકુલ બંધ કરી દો. આ નેચરલ રીતે આ મેથીનો જે હેરપેક છે, પ્રોટીન હેરપેક આગ લગાવો.
નથી વાળમાં ખોળો થતો, ઉંદરી નથી થતી, વાળ ખરતા અટકે છે, વાળને એનો જે ખોરાક છે મળે છે, વાળની લંબાઈ પણ વધે છે, વાળનો ગ્રોથ વધે છે અને અચાનક જે સફેદ વાળ થતા હોય એ અટકે છે. અને તમારા વાળને કન્ડિશનર નથી કરવાનું, કારણ કે જે આપણે મધ ઉમેર્યું છે તે નેચરલ કન્ડિશનર અને સિરમનું કામ કરે છે. ઓકે, તો એકદમ ફટાફટ હવે વાર ન લગાડો, આ દહીંનું પ્રોટીન પેક લગાવવાનું શરૂ કરી દો. નવરાત્રિ અને દિવાળી આવી રહી છે, જન્માષ્ટમી આવી રહી છે, એ પહેલાં તમારા વાળને કરવું બેસ્ટ. તો ખરેખર આ હેર પેક લગાવો અને વાળ તમારા સુંદર બનાવો. આજે આપણે દહીં, મેથી અને મધમાંથી બનતો એવો હેર પેક બનાવવાના છીએ ઘરે, કે જે હેર પેકનો ઉપયોગ કર્યા પછી એનું જે રિઝલ્ટ ઇન્સ્ટન્ટ મળે છે. ખરતા વાળનો પ્રશ્ન હોય કે તમારા વાળ છે અચાનક ખરી રહ્યા છે, તમારા વાળ ડ્રાય થઈ ગયા છે, તમારા વાળ બરછટ થઈ ગયા છે, તમારા વાળ વધતા નથી, નીચેથી તમારા વાળ બેફાડ થઈ ગયા છે, તો આ તમારા માટે છે. જે લોકો વાળમાં તેલ નથી નાખતા, તો તેલની પણ જરૂર નથી. એવું સરસ મજાનો હેર પેક છે. કન્ડિશનરનો પણ ઉપયોગ નથી કરવાનો, માત્ર ને માત્ર શેમ્પૂનો જ હેરમાં ઉપયોગ કરશો. ખરેખર 6 મહિનામાં તમે જુઓ તમારા વાળ બહુ સરસ થઈ જશે. તો મોંઘા તેલને કહો ટાટા બાય બાય, મોંઘી પ્રોડક્ટ્સ હેર સ્પાને કહો આવજો કાયમી માટે, અને અપનાવો આ ઘરેલું ઉપાય. આનાથી તમારા વાળ ખરેખર 100 વર્ષ સુધી બેસ્ટ રહેશે. તો ચલો જોઈએ સરસ મજાનો એવો ઉપાય.